હાય ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો અમે લોકો જઈએ છીએ પ્રી વેડિંગ માટે. હું, અભી, યશ એન્ડ મિહિર. એન્ડ અમે લોકો આ નીકળ્યા જ છીએ, રસ્તામાં જ છીએ સોસાયટીમાં. અહીંયાથી અમે મિહિરને લેવા માટે જઈએ છીએ એના ઘરે. તો આવી ગઈ છે સોસાયટી, સુંદરમ વિલા. 2nd નંબરનું જ ઘર છે. તો અમે લોકો પહોંચી ગયા એના ઘરે. એન્ડ હી ઇઝ રેડી, ઓલમોસ્ટ રેડી જ લાગે છે. બેકપેક કરીને રેડી જ હતો એ. એન્ડ મેં એને કીધું હાઈ કર, સો એ હાઈ કરતો હતો. એન્ડ અમે લોકો આ નીકળી ગયા જવા માટે. અહીંયા આગળ વાસ્તુ હતું આઈ થિંક કોઈના ઘરનું. સો અમે લોકો આ હાઈવે પર છીએ, નીકળી ગયા. ના લઈ લઈએ છીએ રસ્તામાંથી. અરે યાદ કરાયો તો લઈ લો તો આપણે. બાય હાય કર. બાય આવજો. બાય બાય બાય. હું હવે સૌથી મોટી ભૂલ કરવા જઈ રહ્યો છું કે હું પહેણી છે એટલે લગન કરવાનું ભૂલ કે છે તું. લગન મારા બ્લોગમાં હિન્દીમાં બોલવાનું. બૈરી અમે લોકો ઊભા છીએ એક દુકાને જ્યાં પેકેટ્સ ને બધું મળે છે. તો લઈ લઈએ થોડું ઘણું. રસ્તામાં થોડું ઘણું જોઈએ ને ખાવા માટે. અને પાણીની બોટલ પણ નહોતા લાયા, તો એ પણ લેવાની હતી. પછી ડાયરેક્ટ હોટલ પર જઈશું. અમે લોકો તો જમીને જ નીકળ્યા હતા ઘરેથી, પણ આ તો રાત્રે કેવું ભૂખ લાગે તો જોઈએ ને કાંઈ, એટલે રાખ્યું છે જોડે કે અગર ભૂખ લાગે તો કંઈ ખવાય. આ શોપ છે જ્યાં અમે લોકો ઊભા છીએ પેકેટ્સ લેવા માટે. યશ ક્યારનો ગયો છે, કંઈક લે છે. અને અહીંયા આગળ મિહિર અને અભી બે હસતા હસતા વાતો કરે છે. બાય ધ વે, આજનો બ્લોગ મેં ગુજરાતીમાં બનાવું છું. ઓ આ ભાગતો આવી ગયો. તઈ તાપીને આવ્યો. તાપણું ક્યાં લે છે? નહીં સળગતું તઈ સરકતું નહીં, પણ કોલસા પડે. કેવું છે કઈ? ના, એક દુકાનદાર જોડે બબાલ કરી દીધી. કેમ બબાલ કરી? એવું કે માલ અરે ગાડી બંધ કર. માલ પાછો ના લો એમ કે છે. કેમ પાછો ના લઉં? એટલે એ હશે પાણીની બોટલ 2 કઢાવડાવી અને જોઈતી હતી એક, એટલે એક પાછી ના લો એમ. એટલે બધું પાછું આપી દીધું, પડીકા બધું. અને પછી હું આવ્યો રજવા. મતલબ અમે લોકોએ अरे कहना क्या चाहते हो? એક જગ્યાએ ઊભા હતા, ત્યાં આગળ આ લોકો ઝઘડો કરીને આયા અને આ બીજી દુકાને ઊભા. અરે ઓય બંધ કર. આ શું ચર્ચાઓ કરે છે તઈ? ખબર નહીં, અહીંથી બી નહીં લેવું ઝઘડો કરો. અહીંથી તો શું ઝઘડો કરે? આ સારો માણસ છે. મેં ગરમ પાણીની બોટલ લીધેલો તો એ મૂકીને ઠંડો લીધો. મેં કીધું આ કશું બોલે છે એમ, પણ ના બોલ્યો કશું. હું સેફટી પિન ભૂલી ગઈ હતી, તો આ બધું ખોલીને હું જોવા બેસી છું કે હું લાવી કે નહીં. બટ નીકળી છે હમણાં, 2 સેફટી પિન નીકળી છે. તો એ તો બહુ છે મારા માટે. અગર મળશે તો લઈ લેશું. 11 વાગી ગયા છે. શોપ તો કોઈ ખુલ્લી નહીં હોય, પણ થઈ જશે આઈ થિંક. નાની 2 સેફટી પિન નીકળી છે, થઈ જશે. અમે લોકો ચા પીવા માટે ઊભા રહ્યા છીએ મોડાસા. આ બધું મૂકીને હું પણ જાઉં ચા પીવા માટે. સર્વોત્તમ હોટલ પર આ લોકો સેફટી પિન શોધવા ગયા છે આ શોપ પર. આ અમે લોકો બીજી હોટલ પર ઊભા છીએ સેફટી પિનની શોધખોરમાં. મળી ગઈ હશે કદાચ, શું ખબર હવે. મળી, મને ખબર જ હતી અહીંયા આગળ મળી જશે. મળી ગઈ સેફટી પિન. સેફટી પિન પણ મળી ગઈ. એન્ડ અમે લોકો થોડી જ વારમાં પહોંચી જશું હોટલ. તો અમે લોકો પહોંચી ગયા છીએ હોટલ પર. અમે થોડો ઘણો સામાન છે એ પણ ઉપર લઈને જઈશું. એન્ડ ધીસ ઇઝ આવર રૂમ. ફાઇન છે, મતલબ ક્લીન છે. એન્ડ ધીસ ઇઝ મિરર.
હોટલ પર આવી ગયા છીએ. હવે સૂઈ જશું બિકોઝ મોર્નિંગમાં વહેલું ઉઠવાનું છે એન્ડ જવાનું છે પ્રી વેડિંગ માટે. સો સવારે જે લોકેશન પર જવાનું છે હું તમને બતાવીશ. વહેલું જવું પડશે, મતલબ 7 વાગતા પહેલાં જ જવું પડશે. તો અત્યારે વાગી રહ્યા છે 12. તો અમે લોકો ફટાફટ ઊંઘી જશું એન્ડ સવારે મળીશું તમને. બાય બાય. દિમાગ કા થઈ. તો એક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. મારી બધી જ ઇયરિંગ્સ જે મેં નવી લીધી હતી, મતલબ જે મારે વેસ્ટર્ન વેર્સ પર ઇયરિંગ્સ પહેરવાની હતી એ બધી રહી. ઇયરિંગ્સની બુટ્ટીઓ એમ કે બુટ્ટીઓ નહીં, ઇયરિંગ્સ. મતલબ મારી ઇયરિંગ્સ જે પણ મારે પહેરવાની હતી વેસ્ટર્ન વેર પર, લાઈક 1 પીસ પર ને એમ, એ બધી મારે ઘરે જ રહી ગઈ. એ હવે ના બોલતા. બોલો બાજુ ઓકે. અને હવે જે પણ થોડી ઘણી પડી હતી એમાંથી મેં એડજસ્ટ કરી લીધી, પણ ખાસી ચર્ચા લાંબી ચાલી એની. મેં મમ્મીને કોલ કર્યો, બધી ચર્ચા કરી, ડિસ્કશન કર્યું કે હવે શું કરીશ, શું પહેરીશ. તો મેં બધા આઉટફિટ પહેર્યા, ટ્રાય કર્યું, જ્વેલરી પહેરી જોઈ કે જ્વેલરી મીન્સ કે ઇયરિંગ્સ પહેરી જોઈ કે સારી લાગે છે કે નહીં. તો આઈ થિંક તો મેચ થઈ જાય છે, એટલો બધો ડિફરન્સ નહીં આવતો. પણ જે નવી લીધી હતી એ મસ્ત હતી, પણ આ બી મેચ થઈ જાય છે તો ચાલે એવી છે. તો પછી બિકોઝ હમણાં આપવા પણ આવે મમ્મીને એ લોકો, પણ 70 કિલોમીટર્સ દૂર છે આ અમે જ્યાં આવ્યા છીએ ને. હવે અત્યારે ચાલે એવું છે તો પછી શું કરવા એ મહેનત કરવી ખાલી ખોટી, એના કરતાં ચલવી લીધું. તો હવે અમે લોકો ઊંઘી જઈએ છીએ. સીધા 12 થી 1 વાગી ગયો છે આના ડિસ્કશનમાં. તો હવે ઊંઘી જશું. તો આપણે મળીએ કાલે. બાય બાય. ગુડ મોર્નિંગ. મોર્નિંગના 4:30 થાય છે. બહુ જ કંટાળો આવે છે ઉઠવાનો, પણ ઉઠવું પડે એમ છે. સો ફટાફટ રેડી થઈને લોકેશન પર જવાનું છે. હું અને અભી બે ઉઠી ગયા છીએ. યશ ને મીર બે હજુ પણ ઊંઘે છે. 6:30 પહોંચવાનું છે લોકેશન પર, તો એ હિસાબથી રેડી થઈને ફટાફટ જવું પડશે. સો ફટાફટ રેડી થઈએ. લાઈટ ગઈ. હેલો, ગુડ મોર્નિંગ. ના ના હેલો ગાઈસ, ચાય પી લો. હેલો ગાઈસ, ચાય પી લો. ये क्या है? બસ બસ. સો આઈ એમ રેડી. હાથમાં બ્રેસલેટ પહેરવાનું બાકી રહી ગયું છે એન્ડ સેન્ડલ ચેન્જ કરવાના છે. ઓલમોસ્ટ રેડી છું. જવું છે પ્રી વેડિંગ માટે તારે? જાના હે મેરે કો. અચ્છા. अब तू बड़ा हो गया ना भाई, हमसे थोड़ी पूछेगा भाई तू. જેકેટ, એ 15 મિનિટનો રસ્તો છે. જેકેટ કઈ ગયું? અંદર ગાડી. તો મેં તને કીધું તું પહેરી દે. ચલો આપણે તો નીચે ઉતરીએ, આ બધું લઈ જઈએ. आई एम रेडी. सब कुछ पहन लिया. सनराइज થવા જ આવ્યો છે એન્ડ વી આર ગોઈંગ ફાઇન. हेलो गाइस. ચાય પી લો. हेलो हेलो. શું જોતા હતા તઈ? हम चार्जिंग देखने जाएंगे. એ બોલ. હાચું બોલ. તું હિન્દી બોલ જ નથી. પાછું બોલ, પાછું બોલ, પાછું બોલ. લીધેલું છે. આ સારું છે. हेलो गाइस. હવે હિન્દી ના બોલતો. ओम नमः शिवाय. ओम नमः शिवाय. हर हर महादेव. હર હર મહાદેવ. કેટલા વાગ્યા છે? મારા સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇક્વલ ટુ 6. મારા ભાભી પ્રી વેડિંગ કરવા જઈ રહ્યા છે. યસ યસ, બધાને ખબર છે. નથી ખબર. બધાને ખબર છે. ખબર છે. અને મારો ભાઈ ગયો છે અંદર હોટલમાં. कुछ भी कर लो आएगा तो मोदी. મોદી. જય મોદી કી. જય મોદી કી બોલો. જય ગિરનારી. એ ગિરનાર. શું પાછું બોલ, પાછું બોલ. અમારા કાકાની કેમેરા વાળાની ગાડી છે જે આણંદથી આવી રહી છે. કેમેરા વાળા તારા કાકા છે? દેખો. હેલો. મતલબ અમારા કાકા એટલે તારા કાકા છે? મારા કાકા એટલે અમારી જોડે આવે એટલે આપણા ભાઈઓ થયા. આપણે ખોલી જોઈએ
બેન ટ્રેડિંગ માટે બહુ બધા કપડાં લઈને આવ્યા છે. અને આ ભાઈ બહુ જ ઠંડી લાગે છે. માહોલ તો અમે લોકો રેડી છીએ, બસ આ ફોટોગ્રાફર્સનો વેઇટ કરીએ છીએ. એ લોકો આવે એટલે નીકળીએ. ચલો આપણે જઈએ. યસ, ચાલીએ. ફોટોગ્રાફર્સ આવી ગયા છે. અમે લોકો નીકળ્યા છીએ. આઈ થિંક 12 કિલોમીટર દૂર છે અમારું લોકેશન જ્યાં જવાનું છે. લેટ્સ ગો. ગાડીમાં ફૂલ સામાન ભરેલો છે. આટલી પણ જગ્યા નહીં. મને ઠંડી લાગતી હતી એટલે મેં જેકેટ પહેરી લીધું. અને અમે લોકો રસ્તામાં છીએ. ચાય નાસ્તે કી ખોજ મેં હે હમ. પણ હાઈવે જેવું છે એટલે લાગતું નથી કઈ હોય. અમે લોકો પહોંચી ગયા છીએ લોકેશન પર એન્ડ આ ગેટ જાતે જ ખુલી ગયો, ઓટોમેટિક હતો. હા, અમે લોકો બસ એન્ટર જ થયા છીએ હમણાં જસ્ટ. અમે લોકો આવી ગયા લોકેશન પર. ધીસ ઇઝ આર લોકેશન. અહીં આગળ મને એક ડોગી મળી ગયું. આઈ થિંક જર્મન શેપર્ડ છે. We are going. વાવ, બધું મસ્ત છે. શૂટ સ્ટાર્ટ થઈ ગયું છે. આ કાર અમારા માટે લઈને આવ્યા છે શૂટિંગ માટે. એન્ડ આ જે છોકરો છે એ તૈયારીઓ કરે છે બધી. ભાઈ પેલો વિડિયો લે છે નિધિ. ઓ ભાઈ કે આવી નીકળી ગયો. હલાન બંધ કેમ નું કરવાનું? થઈ ગઈ. આ ચેક કરવાયા છીએ કે અહીંયા આગળ કેવા ફોટોઝ પડશે, કેવો વિડીયોઝ આવશે. સારું છે, મસ્ત છે આ બધું. આજે તો બહુ જ થાક લાગ્યો છે. 2 જ આઉટફિટમાં શૂટ કર્યું છે હજુ તો, બટ હાલત ખરાબ થઈ ગઈ છે. મતલબ બહુ જ થાકી ગયા છીએ. અને હું શૂટિંગ તો લઈ નથી શકતી બિકોઝ બહુ જ ડિફિકલ્ટ છે આ વ્લોગ શૂટ કરવો એન્ડ એ શૂટ કરવું. સો બહુ જ હાર્ડ છે. લોકેશન તો બહુ જ મસ્ત છે. મેં તમને બતાવ્યું એ બધું. હજુ પણ અંદર બધું ઘણું બધું છે એ હું તમને બતાવીશ. આ પ્રોપર ગામડાનું સેટઅપ બનાવેલું છે. એમાં આ બધા આ જે બધું દેખાય છે તમને એ બધા રૂમ છે. લાઈક બહુ મોટા રૂમ નથી, નોર્મલ સાઇઝ જે બેડરૂમ આપણી હોય છે ઘરની એ સાઇઝના રૂમ છે. અંદર ડબલ બેડ છે, વોશરૂમ છે, બધું બહુ જ ક્લીન છે, બહુ જ ફાઇન છે. એન્ડ આ લોકેશન જ બહુ મસ્ત છે, બધું અલગ અલગ છે. પછી આ અહીંયા આગળ જે છે ચાઇના ટાઉન કરીને કંઈક છે. અહીંયા આગળ વચ્ચે પુલ જેવું છે. એન્ડ આ બધું ફોટોઝ માટે મસ્ત છે, ફાઇન છે, મજા આવે. એન્ડ શૂટ કરવાની બી બહુ મજા આવે છે, પણ બહુ થાક લાગે છે. તો અમે લોકો હવે બહુ જ ભૂખ લાગી છે તો કંઈક જમવા જઈ રહ્યા છીએ. નાસ્તો તો કર્યો તો ચા નાસ્તો સવારે, પણ હવે તો ભૂખ લાગી છે. 1-2 વાગવા આવ્યા છે તો અમે લોકો જમવા ત્યાં જ જઈએ છીએ જ્યાં અમે લોકો લાસ્ટ નાઇટ રોકાયા હતા, ત્યાં જ જમવા જઈએ છીએ.
લોકો આ જમીને હવે પાછા જઈએ છીએ. ફાઇનલી હમણાં પત્યું અમારું પ્રી વેડિંગ. સાંજના 7 વાગી ગયા છે. સવારના 4 વાગ્યાની વાત, અત્યારે સાંજના 7 વાગી ગયા છે. પણ બહુ જ ખરાબ હાલત થઈ ગઈ છે. એટલા થાકી ગયા છે ને કે 2 દિવસ સુધી ઊંઘીએ ને તો પણ આ થાક ના ઉતરે. સો હવે અમે લોકો ઘરે જઈએ છીએ. હવે નીકળશું, મતલબ અમે હજુ અહીંયા આગળ જ છીએ. બધું પેકિંગ કર્યું, મૂક્યું ગાડીમાં, એન્ડ હવે અમે લોકો નીકળશું ઘરે જવા. મતલબ 1-2 કલાકમાં પહોંચી જશું ઘરે. હું પ્રી વેડિંગના કોઈ જ ક્લિપ નથી લઈ શકી બિકોઝ બહુ જ થાક લાગ્યો હતો એન્ડ ટાઈમ બી નહોતો એટલો બધો. અમે લોકો ફટાફટ આઉટફિટ્સ અમારા ચેન્જ કરતા હતા એન્ડ શૂટ કરતા હતા બિકોઝ આખા દિવસમાં કેટલું જ શૂટ થઈ રહે. તો પણ અમારા ચાર જ આઉટફિટમાં શૂટ થયું. અમે લોકો બહુ જ બધા લઈને આવ્યા હતા તો બી ટાઈમ જ ના મળે ને, એટલે તો અમે ટ્રેડિશનલ વેસ્ટર્ન બંનેમાં શૂટ કરાવડાવ્યું છે. અને ડિસ્ક્રિપ્શનમાં હું બધું જ લખીશ આ જગ્યા ક્યાં આગળ છે, શું નામ છે પ્રોપર. અમે લોકો હવે નીકળશું. આ રહી અમારી કાર, અહીંયા આગળ છે અમારી કાર. એન્ડ આ બધા વાતો કરે છે ત્યાં આગળ, એમની વાતો પતશે એટલે અમે લોકો નીકળશું અહીંયાથી. બહુ જ મસ્ત જગ્યા છે, બહુ જ મજા આવે એવી જગ્યા છે. એન્ડ આ નેલ્સ મેં મારા પ્રી વેડિંગ માટે કરાવ્યા છે. એન્ડ આ મેં કરાવ્યા છે ડ્રીમ બ્યુટી પાર્લરમાંથી. એ જે મારી માસી જ થાય છે. થેન્ક યુ સો મચ ફોર ધીસ બ્યુટિફુલ નેલ્સ. તો હવે હું મારો વ્લોગ એન્ડ કરું છું બિકોઝ હવે કોઈ તાકાત નથી વ્લોગિંગ કરવાની. ડાયરેક્ટ ઘરે જ જવાનું છે. એન્ડ હા, અગર પોસિબલ હશે તો હું મારા મેરેજનો બી વ્લોગ બનાવીશ એન્ડ પોસ્ટ કરીશ યુટ્યુબ પર. સો તબ તક કે લીએ બાય બાય.